Welcome back to our new બ્રેકફાસ્ટ લઈ લીધું છે મોર્નિંગનું અને બફારો છે એટલે વરસાદ હજુ આવી શકે છે અને સાથે સાથે વાતાવરણ પણ જામેલું છે વરસાદનું. તો વરસાદ પડે એ પહેલાં આપણે ઓફિસે પડી જઈએ, બરાબર? તો તમે જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે બપોરના એક. વર્કલોડ થોડુંક વધારે છે ઓફિસ પર એટલે જો સમીરભાઈને બોલાવે છે આપણે ઓફિસ પર. અને અમારા જો આ નખોટભાઈ કોઈ કામના નહીં, નાખો કામના છોકરા બદામ ખોરી બદામના મોકલો આમના ને નીકળે આમના. હે ને મેડમજી? ચાલો તો ગરમા ગરમ ઘી વાળી રોટલી થઈ ગઈ છે રેડી, અને પંજાબી ટાઈપનું શાક છે સાથે કેરી. મજા લઈ લઈએ પેલા. હા, બટર મસ્કા, બટર મસ્કા, પનીર બટર મસ્કા. ચાલો પેલા લંચ લપેટી લો, પછી મળો બહુ જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. લંચ લઈ લીધું છે અને જઈ રહ્યા છીએ ઓફિસે. વર્કલોડ છે બહુ જાજુ એટલે ફટાફટ જવું પડશે. તો ચાલો મળશે તમને બહુ જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે રાતના 9. ડિનરનો ટાઈમ તો થઈ ગયો છે, પણ મેડમજીએ જો મેડમજી શું કરી રહ્યા છો? ધૂસ જારા ઉપાડ્યા છે મેડમે. સરસ લે, આજે તો બહુ શાંતિ છે, તો સારું છે. બીજી તરફ ઘી બની રહ્યું છે, થઈ ગયું છે. તો હમણાં તમે કહેતા ઘી નથી લઈ આવ્યા પાછું, પણ તો આ પડ્યું તો બનાવી નખાય ને. તો આટલું બધું તો થયું. પાણી છે. કલર ઘી જેવો લાગે છે, સમજો. બેહી ગયું હોય છે ને, હેઠે તળિયે બેહી જંગલ થઈ ગયું હોય ને, બરાબર છે. એટલે આ ગરમ કર્યું એટલે સોંટી ગયું હોય ને પડી જાય. પછી આપણે પેંડો બીને છે ને મે જાવા દીધો જરીક બેનો જો પડ્યો. આ જરીક થોડું કહેવાય, આ બે ચમચી તો ચાલે જ ને, એટલો ચાલે જ ને. અરે મને ખબર જ નહોતી, હું પૂછવાનો હતો કે ક્યાં ગયો. મને કે તું મસાલો જવા દીધો છે. એ દિવસે રખડ્યું તો અમને કહેવાય ને બપોરે. મને એમ કે તું ખાઈ ગયું છે, એટલે મેં પછી કઈ પૂછ્યું જ નહીં. ખાઈ ગયા છે, કઈ વાંધો નહીં. ગલેલી આવી ગઈ છે કા? ગલેલી આવી ગઈ છે. કઈ છે અંદર ખોપચામાં પડેલી છે. ગલેલી કોઈને ભાવતી નથી, મને તો ભાવે છે. કે મારી બંને મેડમ બરાબર એટલે રહી. મેડમ શું કહો છો? નકર ના રહ્યું હે. મેડમ એને ગલેલી નથી ભાવતી એટલે બચી રહી છે. બાકી અમને સૂંઘવાય ના મળે, જોવાય ના મળે. સૂંઘવા તો દૂરની વાત છે. એના છાલા છિલકા જોવા મળે, બાકી કઈ જોવા ના મળે. તો ચાલો પેલા હવે આજે વાગી ગયા છે 9. આજે આખો દિવસ બહુ જ મહેનત વાળો હતો. હવે પેલા ડિનર લઈ લો પેલા, પછી મળો તમને પાછું જલ્દી. ડિનર લઈ લીધું છે. મેડમ લાગેલા છે એમના કામમાં, અને જનશુભાઈ જો રમીને આવ્યા છે ને એકદમ ચકાચક પરસેવાથી રેપ થઈને આવ્યા છે. જુઓ ટી શર્ટ જુઓ, હાફ કલર જુઓ, તમને દૂરથી દેખાય ડિફરન્ટ કલર. એ ઉપરનો છે ને પરસેવો છે ટી શર્ટમાં, હાફ ટી શર્ટમાં ઉપરના ભાગમાં પરસેવો છે. અને ભાઈ સીધા બેડ પર આવીને સૂઈ ગયા છે. એમ નથી થતું કે ચાલો પેલા નાઈ લઈએ, આટલા પલળી ગયા છે. શું કીધું? કેમ ખમવાનું કેમ કીધું? હે મેડમજી, તમે કીધું થોડી વાર થોભવાનું.
હે ભાઈ કેમ એવું કેમ કરો છો? વ્યવસ્થિત નાહવા ધોવાનું, શરીર ચોખ્ખું રાખવાનું છે ને. વ્યવસ્થિત નાહવા ધોવાનું નહીં, આમ ફટાફટ નાઈને સીધું બહાર. 15 મિનિટમાં તો નવાઈ જ જાય, પણ વ્યવસ્થિત નાહવાનું હોય. ખાલી અંદર બેસી રહીએ ને પાણીની મજા લીધા કરીએ એમ ન હોય. ડૂચો ઘસવાનો હોય, થોડું સાબુ ઘસવાનો હોય. છે ને જો જો નાટક બાદ નોટંકી ચાળા લખણ જો 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 છે ને સોફે બેઠા છે. આવી રીતનું છે યંશુભાઈનું કામકાજ. બરાબર છે. તમે આજના વિડીયોમાં પણ જોયું છે. સબ્જી ખાવાના લઈને નાટક છે, નાવા ધોવાના લઈને નાટક છે. ગઈકાલ રાત્રે નાસ્તા કરવાની રાડ હતી ભાઈની. બરાબર છે ને. આટલો ધમાલ ઈ થઈ ગયો છે ભાઈ. હા, અને મારે ઉપર નાસ્તા ઉપર બૂમા બૂમ કરતો હતો. તમે યાર બહુ કરી છે. બસ ક્યાંય એમ શાંતિ નથી જરાય. ઘરે આવું નથી થતું. તેલ કાઢી દો, ડબ્બા ઊંચકો, આ માળિયા ચડાવવાનું છે, પેલી કાંદાની ગુણું બે ઉપર ચડાવવાની છે. ઘરે આવતા હોય તો આમનું ચાલુ થઈ જાય. ક્યાંક તો આમ થાકી જવાય છે. થાકી ગયા છે રાતના 11 અને યંશુભાઈ જુઓ બોલની રમવાની સિસ્ટમ જુઓ એની. પ્લાસ્ટિક બેગમાં બોલ નાખીને બોલથી રમે છે. એટલે બોલ ફેંકે ને એના હાથમાં ના આવે ને તો પ્લાસ્ટિક બેગની ચોટી હાથમાં આવી જાય ને. હે ને? હા, ચલો સૂવું નથી હવે. હજુ 11 વાગ્યા છે. આજે પણ વાર એટલે છે કેમ કે નેટ બંધ છે, વાઈફાઈ બંધ છે, એટલે આજે ભાઈને વાર છે. તો ચાલો રાખીએ છીએ આજના માટે આટલું જ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક ધમાકેદાર બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. અને જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.